અત્યારે હાલમાં રવાનગી ચાલુ છે। અત્યારે વાંકાનેર ખાતે ગોડાઉન છે, ત્યાં ગાડી માલ જઈ રહ્યો છે। એ નજીકના જે ગોડાઉન હતા એ ભરાઈ ગયેલા છે। અત્યારે હાલ દૂર વાંકાનેર મોરબી ગાડીઓ જાય છે, એટલે ટૂંક સમયમાં બધી ગોડાઉનના ગ્રાઉન્ડ ખાલી થઈ જશે। ટૂંક સમયમાં ખેડૂતોને ખેડૂતને બધાને એમના મહેનતાણું મળી જશે। અંદાજિત કેટલી બોરીઓ હજુ પણ પડેલ છે? અંદાજિત અત્યારે હાલમાં લગભગ 80-85 હજાર ઉપર બોરીઓ પડી છે। અત્યારે નાણાં મળતા નથી ખેડૂતોને શું કહેશો? નાણાં મળવામાં એટલે અહીંથી ગ્રાઉન્ડમાંથી માલ નીકળશે, જેમ જેમ વેરહાઉસમાં જશે એમ ક્લિયર થાય એમ ખેડૂતોને પૈસા પડવાનું ચાલુ થઈ જશે। ટૂંકમાં અઠવાડિયે 10 દિવસમાં બધાનું પૂરેપૂરું પેમેન્ટ આવી જશે। મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। હવે સરકારે નાફેડ દ્વારા જે કાંઈ ખરીદી કરી છે મગફળીની, એમાં અત્યારે ખેડૂતો લાઈનમાં ઊભા રહે અને કડકડતી ઠંડીમાં રાત આખી ઉજાગરા કરી અને મગફળી નાખી છે, અને 2 મહિના થયા મગફળી લેવાઈ ગયા પછી પણ ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી। જેથી ખેડૂતોને જે કાંઈ રવિ પાકમાં ખર્ચા કર્યા હોય, માર્કેટમાંથી પૈસા લીધા હોય, અને અત્યારે લગ્નગાળાની સિઝન હોય ને ખેડૂતોને પૈસાની ખાસ જરૂરિયાત હોય, તો ખેડૂતોના ખાતામાં હજી સુધી પૈસા આવ્યા નથી। અને નાફેડના અધિકારીઓ એમ કહે છે કે અત્યારે અમારી પાસે ગોડાઉન કે વેરહાઉસની સગવડ નથી, અને 85,000 કટ્ટા મિલમાં એમને ધૂળ ખાય છે અને ખેડૂતોને ખાતામાં પૈસા પડ્યા નથી। તો આ લોકોની અણઆવડતના કારણે, નાફેડના અધિકારીઓ અને સરકારની અણઆવડતના કારણે અત્યારે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી ના થાય। અને આ સરકારને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લઈ આવે।